મૈત્રી. પણ આ મૈત્રીનું ખરું સ્વરૂપ શું? મૈત્રીને શુભાશ્રવ કહેવાય. જીન નામના આશ્રવમાં સમ્યક દર્શન આદિ સંવરૂપ હોવા છતાં સહકારી અને કારણરૂપ હોવાથી ઉપચારથી તેમને ગણાવેલ છે. એ જ રીતે મૈત્રીને પણ ઉપચારથી શુભ આશ્રવ ગણાય છે. મૈત્રી અને સમ્યક્ત્વમાં અંગાંગી ભાવ છે. મૈત્રીને ઔદયિક ભાવ ન કહી શકાય, કારણ કે એ તો ગુણ છે. એને ઔદયિક ભાવ કેવી રીતે કહેવાય? કુંડલિની એટલે જીવગત કરુણા. કુંડલિની જ્યારે મધ્ય માર્ગ અર્થાત સુષુમ્ણા અર્થાત જીનાગ્ના એના દ્વારા આપણા સાતે ચક્રોને ભેદીને ઉપર પરમાત્મગત કરુણા સાથે એકાકાર થાય, ત્યારે જ તેનું સાચું સ્વરૂપ એવું માધ્યસ્થ્ય પ્રગટે છે. મૈત્રી એટલે ઈડા, મુદિતા એટલે પિંગલા નાડી અને ચક્રો એટલે કારમણની ગ્રંથિ. કારમણ ગ્રંથિઓને ભેદીને કરુણા ઉપર જાય છે. સવળા થયેલા 8 કમળો એટલે કે ચક્રો તે અષ્ટપ્રવચન માતા છે. જૈન મતે મૈત્રી ભાવનાનો વિષય કેવળ સુખી જીવો જ નહીં, પરંતુ પ્રાણી માત્ર છે. પુત્રના દોષોની ઉપેક્ષા કરનાર માતાને પોતાના સંતાન ઉપર અપાર વાત્સલ્ય હોય જ છે. માતામાં પુત્ર પુત્રી પરત્વેના સ્નેહમાં કે મૈત્રી ભાવમાં તથા જીવ માત્ર પરત્વેના સ્નેહમાં સ્થાયી ભાવ હોય છે. જૈન શાસનના અને જૈન સિદ્ધાંતના 2 પાયા છે, ખમવું અને ખમાવવું. ખમવાથી ક્ષમા અને ખમાવવાથી ધૈર્ય અને ઔદાર્ય કેળવાય છે. ક્ષમા આપો, ક્ષમા માંગો. આપવાથી ઉદારતા અને માંગવાથી ધીરતામાં વૃદ્ધિ થાય છે. એ ભાવુકતાના લક્ષણો છે. એ માટેનું બળ આત્મતત્વની અવિચળ નિષ્ઠામાંથી મળે છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એ 4 ભાવો આત્મામાંથી દુર્ગુણો નાશ કરવાના ઉત્તમ સાધનો છે. પરમ વૈરાગ્યવાળા આત્માએ ઓઘ યા સામાન્યતયા બધા જ જીવો પ્રત્યે મૈત્ર્યાદિ ભાવના ભાવવી જ રહી. શ્રી જૈન શાસનનો એક જ સિદ્ધાંત છે મૈત્રી ભાવ. વૈર વિરોધના અભાવના આધાર ઉપર બીજો સિદ્ધાંત છે આત્મજ્ઞાન, જેનો અધિકારી મૈત્રી ભાવવાળો જ છે. સિદ્ધાંતની ખાતર માથું આપો, એનો અર્થ છે મૈત્રી ભાવના રક્ષણની ખાતર માથું આપો. મૈત્રી ભાવના અને આત્મતત્વનું ધ્યાન પરસ્પર સંકળાયેલા છે. મૈત્રી ભાવના પાયા ઉપર પરમાત્મ તુલ્ય આત્મતત્વનું ધ્યાન એ અંતે તો આત્મજ્ઞાનનું જ કારણ થાય છે. આત્મજ્ઞાનના સિદ્ધાંતથી નિષ્ઠા તથા વિશ્વાસ કેળવાય છે. મૈત્રી ભાવના સિદ્ધાંતથી ભાવુકતા વધે છે અને તેનાથી પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય કેળવાય છે. માધ્યસ્થ્યનો બીજો અર્થ ઔદાર્ય, ધૈર્ય અને ક્ષમા છે. સમાન પ્રત્યેની મૈત્રી તે હિતચિંતા, અધિક પ્રત્યેની મૈત્રી તે ગુણ પક્ષપાત, હીન પ્રત્યેની મૈત્રી તે કરુણા ભાવ અને પાપી પ્રત્યેની મૈત્રી તે ક્ષમા ભાવ છે. વિષય મૈત્રી એ જીવોની મૈત્રીમાં વિઘ્નભૂત છે. જીવોની મૈત્રી નિરાબાધ રાખવા માટે વિષયોની વિરક્તિ અનિવાર્ય છે. સર્વના સુખથી અવિરોધી સુખ
વિષયના ત્યાગથી જ સધાય. મૈત્રી ભાવનાના વિકાસ માટે જ તો ધર્મનું સંસ્થાપન છે. વિષયો મૈત્રી ભાવના બાધક છે, રાગ કષાયના ઉત્પાદક છે. કષાય વૃત્તિ મૈત્રી ભાવની વિરોધી હોવાથી તેને ત્યાગવી. દાન, શીલ, તપ, ભાવ, પૂજન, તીર્થયાત્રા, અહિંસા આદિ ધર્મો, ક્ષમા આદિ સદ્ગુણો, ઔદાર્ય આદિ વૃત્તિઓ એ સહુ મૈત્રી ભાવને વિકસાવે છે. ધર્મનું મૂળભૂત પ્રયોજન જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવને વિકસાવીને પરમાત્મા પદની પ્રાપ્તિ કરાવવી એ જ છે. ધર્મ જીવ અને શિવ સાથેનો સંબંધ બંધાવી આપે છે. ધર્મ એ ઉપાદેય, મંગળરૂપ, કલ્યાણકારક, વિઘ્નહારક, ચિત્ત પ્રસન્નતાનું કારણ અને ઉપસર્ગ નિવારક છે. વિષયો એથી વિરુદ્ધ શલ્યરૂપ, વિષરૂપ, આશીવિષ છે. વિષયોની ઈચ્છા કરવા માત્રથી તે દુર્ગતિદાયક છે. જે ધર્મ વિષયોનો ત્યાગ અને જીવ મૈત્રી શીખવે તે જ ધર્મ સર્વજ્ઞ કથિત છે અને જગતના સર્વ જીવોને હિતકારી છે, તેથી પૂજનીય છે. એવો ધર્મ જેના મનમાં વસે ને તેઓ દેવો વડે પણ પ્રશંસનીય બને, નમસ્કરણીય બને. વિષયો પ્રત્યે આદર અથવા નમન ભાવ એ ભવ ભ્રમણનો હેતુ છે, તેથી તેનું નિવારણ કરવા પરમેષ્ઠીઓ પ્રત્યે આદર અને નમન ભાવ કરણીય છે. વિષયો સુખના હેતુ છે એવો ભ્રમ નિવારવા પરમેષ્ઠીઓ સુખના હેતુ છે એવું સાચું જ્ઞાન મેળવવું જ જોઈએ, જે નવકાર મહામંત્રથી પ્રાપ્ત થાય. ભાવ નવકાર પરમેષ્ઠીઓ સકલ સુખના કારણભૂત છે અને વિષયો સર્વ દુઃખોના હેતુભૂત છે. આવું લાગે ને ત્યારે જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. વિષયો ધ્યાન માત્રથી ક્લેશ કષાયનું કારણ થાય છે, તેમ પરમેષ્ઠીઓ શાંતિ અને સુખનું કારણ થાય છે. મોક્ષનું કારણ સમતા છે અને સમતા એ મૈત્રીનો પર્યાય વાચક છે. વિષયોના ધ્યાનથી કષાય, કષાયથી ક્લેશ અને ક્લેશથી અશાંતિ વધે, જે દુર્ગતિનું કારણ થાય છે. પરમેષ્ઠીઓ ધ્યાન માત્રથી મૈત્રીને વિકસાવે છે અને મૈત્રીથી અસંક્લેશ, શાંતિ, સમાધિ અને સદગતિ મેળવે છે. વિષયોને કષાય અને કર્મ સાથે સંબંધ છે, જ્યારે પરમેષ્ઠીઓને મૈત્રી અને મોક્ષ સાથે. પરમેષ્ઠીઓના ધ્યાન, સ્મરણ, નમન, પૂજન, જપ, સ્તોત્ર અને સ્વાધ્યાયથી એનાથી વિકસતી મૈત્રી એ મોક્ષનું સાક્ષાત કારણ છે. પરમેષ્ઠીઓના ધ્યાન અને આજ્ઞા પાલનથી જીવ મૈત્રી અને મોક્ષને મેળવી શકે છે. વિષયોના ધ્યાન અને ઉપભોગથી જીવ કષાયો અને કર્મને ઉપાર્જે અને પરિણામે જ સંસારમાં ભટકે છે. જેને ભવનો ભય છે તેણે વિષયોથી ભવ પામવો જ રહ્યો. મોક્ષનો અભિલાષ જેને જાગ્યો છે તેણે પરમેષ્ઠીઓથી રાગ જોડવો જ રહ્યો. વિષયોનો ભય કષાય અને કર્મથી આપણને બચાવે છે. પરમેષ્ઠીઓનો રાગ મૈત્રી અને મોક્ષ મેળવી આપે છે. નમો અરિહંતાણમ, એ અરીને અરિતાને હણનારા, મૈત્રી ભાવને પામેલા, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવને વરેલા એવા મહાસત્વોને પ્રણામ રૂપ છે. વિશ્વની સ્થિતિ, ધારણ અને પોષણ તે મહાસત્વોના પરમ સાત્વિક ભાવના બળથી જ થાય છે. ધર્મ
એક બાજુ વાસનાને રોકે છે અને બીજી બાજુ મૈત્રી ભાવને પ્રસારે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્રઃ કરુણ એવ ચ, અર્થાત સર્વ જીવો પ્રત્યે અદ્વેષીપણું એ જ મૈત્રી અને એ જ કરુણા છે. મંગળનું મૂળ છે વિષયની વિરક્તિ અને પરમેષ્ઠી ભક્તિ. તે કશાયોને રોકે છે અને મૈત્રીને વિકસાવે છે. વિષયોની આસક્તિ કશાયોને ઉશ્કેરે છે, જ્યારે પરમેષ્ઠીઓની ભક્તિ મૈત્રીને વધારે છે, કેમ કે પરમેષ્ઠીઓ પ્રેમ અને મૈત્રીથી ભરપૂર છે. મૈત્રી તથા કારુણ્યથી કૃતજ્ઞતા, પ્રમોદથી ભક્તિ ભાવ અને માધ્યસ્થ્યથી જ્ઞાન ભાવ પોષાય છે. પરમેષ્ઠીને નમસ્કાર મૈત્રીને પોષે છે. બસ એ જ પ્રથમ મંગલપણું છે. વિષય કશાય એ પાપ છે, કેમ કે કશાયો એ સાક્ષાત પાપ છે અને વિષયો તેના પોષક છે, તેથી પાપનું કારણ છે. અહીં મૈત્રી એ સાક્ષાત મંગળ છે અને પરમેષ્ઠીઓ તેના કારણ છે, તેથી મંગળના કારણ છે. સર્વ જીવો સાથે મૈત્રી એ મંગળ છે, કેમ કે જીવ તત્વ પ્રેમ, જ્ઞાન, આનંદ અને શક્તિથી ભરપૂર છે. તેથી તેનું ધ્યાન અને તેનું ધ્યાન કરનારનું ધ્યાન વિશ્વમાં પ્રેમ તત્વને વધારનાર છે, તેથી જ પ્રથમ મંગળ છે. સાધનાનું પરમ રહસ્યભૂત તત્વ પણ એ જ છે કે જડ તત્વ સાથે જે મૈત્રી થઈ છે તે ચેતન તત્વ સાથે જોડી દેવી. જડની દૂષિત મૈત્રી તોડવી અને ચેતન સાથે જોડવી, એ માટે જ દાન, શીલ, તપ અને ભાવ ધર્મોનું આરાધન કરવાનું છે. મોક્ષના બે માર્ગ છે, વૈરાગ્ય અને મૈત્રી. વૈરાગ્યથી વિષયાસક્તિ ટળે છે, મૈત્રી ભાવથી જીવો પ્રત્યે રુચિ થાય છે. રાગ નિવારવા વૈરાગ્ય, તો દ્વેષ ટાળવા મૈત્રી. પ્રભુને શા માટે ભજવાના છે? પ્રભુની કરુણા ભાવનાનું એક ધ્યાન જ આપણામાં પ્રભુ પ્રત્યે પ્રેમ, ભક્તિ અને સ્નેહ જગાડવા સમર્થ છે. પ્રભુનો ઉપકાર છે માટે તેમને ભજવાના છે એમ નહીં. આપણા ઉપર તેઓની કરુણા છે માટે પ્રભુને ભજવાના છે. પ્રભુમાં કરુણા છે એમ નહીં, પ્રભુ કરુણા સ્વભાવી છે. ભાવ મનથી થાય અને સ્વભાવ આત્માનો હોય. મનમાં થતો કરુણા ભાવ એ આત્માના ઘરનો જ છે, પણ મનની મર્યાદિત શક્તિથી તે પણ મર્યાદિત બને છે. આત્માની શક્તિ અમર્યાદિત છે, તેથી આત્મ સ્વભાવરૂપ પ્રભુનો કરુણા ભાવ અમર્યાદિત શક્તિવાળો છે. સર્વ પ્રાણીઓના સર્વ દુઃખોનો નાશ કરવાને પણ તે સમર્થ છે. આવા મહાત્મ્ય જ્ઞાનથી થતો સર્વાધિક સુદ્રઢ સ્નેહ એટલે જ ભક્તિ. પણ કરુણા અને ભક્તિ વચ્ચે પણ તફાવત છે. કરુણા એ એક પ્રકારનો સ્નેહ છે જે હીન ઉપર હોય છે. ભક્તિ એ એક એવા પ્રકારનો સ્નેહ છે જે અધિક ઉપર હોય છે. જીવ માત્ર પ્રત્યે મૈત્રી અને કર્મ પ્રત્યે દ્વેષ તથા પૂતગલ માત્ર પ્રત્યે વિરાગ અને સ્વજીવ પ્રત્યે અનુરાગ, એ અનુક્રમે વ્યવહાર અને નિશ્ચય સમ્યક્ત્વ છે. કર્મ તત્વની શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક્ત્વ અને જીવ તત્વની શ્રદ્ધા એ નિશ્ચય સમ્યક્ત્વ છે. સર્વ જીવો સાથે મૈત્રી ભાવરૂપી અમૃતનો આસ્વાદ સદા સર્વદા લઈ શકાય, એનું જ નામ વ્યવહાર. સમ્યક્ત્વ એ અમૃતનો આસ્વાદ છે. એક વખત તે આસ્વાદ ચાખી લીધા પછી
તેને છોડવાનું મન થતું નથી, અને કોઈ વખતે છૂટી પણ જાય તો તેનું દુઃખ થાય છે. તેથી ફરી ફરીને તે અમૃતનો આસ્વાદ લેવાનું મન થાય છે. મૈત્રી ભાવરૂપી અમૃતના કુંડમાં સ્નાન કરીને અજરામર પદની પ્રાપ્તિ થાય છે. કર્મ તત્વની શ્રદ્ધાથી જીવત્વ સાથે મૈત્રી બંધાય અને જીવ તત્વની શ્રદ્ધાથી પૂતગલત્વ પ્રત્યે વિરાગ ભાવ કેળવાય છે. જેથી નક્કી થઈ જાય કે બંનેના મૂળ આધારરૂપ સુખ અને દુઃખનું કારણ અન્ય કોઈ નથી, પણ પોતાનો જ આત્મા છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ એ બધી જ રીતે સમ્યક શ્રદ્ધાના ફળ છે. આવું શીખવાડે છે શાસ્ત્ર, અને તેને પ્રકાશનાર દેવ ગુરુ ઉપરની શ્રદ્ધા અને પ્રમોદ. એથી વિરુદ્ધ પ્રત્યે માધ્યસ્થ્ય અને કરુણા પેદા થાય છે. સુખના અને દુઃખના વાસ્તવિક કારણોનો વિચાર કરવાથી આપણામાં સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. મૈત્રી ભાવનાથી કશાયો પાતળા પડે છે અને ક્ષીણ થાય છે. કશાયની મંદતા કે ક્ષીણતા એ જ ધર્મ તત્વનું તાત્વિક ફળ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનામાં નિહિશલ્યતા રહેલી છે. તેથી ક્રોધ, માન, માયા, લોભરૂપી શલ્યો નાશ પામી જાય છે. મૈત્રીનો અભાવ ક્રોધ સૂચવે છે. પ્રમોદનો અભાવ માન સૂચવે છે. કારુણ્યનો અભાવ આપણામાં અંદર રહેલી માયા સૂચવે છે, તથા માધ્યસ્થ્યનો અભાવ લોભ સૂચવે છે. યાને મૈત્રીથી ક્રોધ જીતાય, પ્રમોદથી માન જીતાય, કારુણ્યથી માયા અને માધ્યસ્થ્યથી લોભ જીતાય છે. ક્રોધને જીતવા માટે મૈત્રી, માનને જીતવા માટે પ્રમોદ, માયાને જીતવા કરુણા તથા લોભને જીતવા માટે માધ્યસ્થ વધારો. ધર્મ ક્રિયા એ અમૃત છે, ત્યાં પાપ વિકાર રૂપી ઝેર ન હોય. પાંચે વિષયોના નાશ માટે પંચ પરમેષ્ઠીનું આરાધન જરૂરી છે, અને ચાર કશાયની વિરુદ્ધ મૈત્ર્યાદિ ચાર શુભ ભાવો પણ ભાવવા જરૂરી છે. તે શુભ ભાવોનો સંબંધ અરિહંતાદિ ચાર મંગળો સાથે છે, અને આ ચાર મંગળોનો સંબંધ પંચ પરમેષ્ઠી ભગવંતો સાથે છે. આપણે ભવ્યત્વ વિકસાવવું જ રહ્યું, અને તેના ઉપાયોમાં છે ચતુઃ શરણ ગમન, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના, અને તદ ઉપરાંત મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્યની શુભ ભાવના, આહાર ત્યાગ, પરમેષ્ઠી સ્મરણ, જીવરાશિને ક્ષમાપના, પાપ સ્થાનકોની આલોચના, અતિચારોનું શોધન એટલે કે પ્રતિક્રમણ, અને વ્રતોના ગ્રહણનો સમાવેશ થાય છે. આમાં મૈત્રી, આલોચના, પ્રતિક્રમણ, ક્ષામણ, વ્રતગ્રહણ, પરમેષ્ઠી સ્મરણ, બાર ભાવના અને તપસ્યા એ મુખ્ય ઉપાયો છે.